માળિયા હાટનાની 12 વર્ષની હાટી ક્ષત્રિય સમાજની દીકરી ધાર્મીબા લખુભાઈ સિસોદિયાને બીએપી સંસ્થામાં વિદ્વાનનો દરજ્જો મળ્યો. સ્વામિનારાયણ સંપ્રદાયના બીએપી સંસ્થા દ્વારા 2 ફેબ્રુઆરી 2026ના રોજ વડોદરા મુકામે એક ધાર્મિક કાર્યક્રમમાં 12,723 જેટલા બાળકો દ્વારા હિન્દુ પરંપરાગત મુજબ સત્સંગ, દીક્ષા, મુખપાઠ 315 શ્લોકનું ગાયન સંસ્કૃત ભાષામાં કરવામાં આવ્યું હતું. જેમાં મિશન રાજીપો અંતર્ગત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. જેમાં માળિયા હાટીના તાલુકાના હાટી ક્ષત્રિય સમાજની 12 વર્ષની દીકરી સિસોદિયા ધાર્મીબા લખુભાઈએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. બીએપી સંસ્થા દ્વારા ધાર્મીબાને માત્ર 12 વર્ષની નાની ઉંમરે જે વિદ્વાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ દીકરી ધાર્મીબાએ માત્ર 12 વર્ષની ઉંમરે હાટી ક્ષત્રિય સમાજનું અને સમગ્ર માળિયા હાટીના તાલુકાનું ગૌરવ વધારેલ છે. ધાર્મીબાના દાદા શ્રી રામબાપુ વાલિક બાપુ સિસોદિયાએ પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં તેમનું જીવન સમર્પિત કર્યું હતું. તેમના નિવાસ